આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચૈતર વસાવાની હોમ પિચ ગણાતા ડેડિયાપાડા ખાતે આજે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી બેટિંગ કરવા ઉતર્યા હતા। વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ભાજપ ઉપર ફરી માછલા ધોવાની શરૂઆત કરી છે। આગામી દિવસમાં જે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે તે પહેલાં જ જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓ લોકો સુધી પહોંચવા તેમના જમીનની સ્તરના પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા ડૉક્ટર તુષાર ચૌધરી, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, કરસનદાસ બાપુ, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા તેમજ કોંગ્રેસના યુવા નેતા શેરખાન પઠાણ, નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ તડવીની આગેવાનીમાં નેત્રંગથી ડેડિયાપાડા સુધી રેલી સ્વરૂપે આવી એક જનસભાનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણીનો આક્રમક અંદાજ જોવા મળ્યો હતો, જેમાં આદિવાસી સમાજના લોકો જિગ્નેશ મેવાણીનું ભાષણ સાંભળવા માટે સાંભળતા જ રહી ગયા હતા। શું હતો ડેડિયાપાડાની ધરતીથી જિગ્નેશ મેવાણીનો હુંકાર, આ વિડીયોમાં જુઓ। जय भीम, एक तीर एक कमान, जय भीम, जय जोहार, जय। हाथ जोड़ीने એટલી વિનંતી કરું છું તમારા ભાઈ તરીકે કે આ ગુજરાતમાં મુસ્લિમ સમાજ, બીએનટી સમાજ, દલિત, ઓબીસી, આદિવાસી સમાજની, ખેડૂત, શ્રમજીવી, કામદાર, કર્મચારીઓની એક એવી એકતા, તાકાત, એક એવી સંગઠન શક્તિ નિર્માણ કરીએ કે 28 વર્ષથી આ ભારત ભૂમિના ગદ્દારો જે માથે બેઠા છે એમના સુપડા હવે તો આપણે સાફ કરીએ। ઘણા વિસ્તારોમાંથી ગુજરાત કોંગ્રેસના લોકોને જન આક્રોશ રેલી સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં, સેન્ટ્રલ ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ સફળ થઈ અને સામાન્ય નાગરિકોના જે પ્રાણ પ્રશ્નો છે, ખાસ કરીને વિસ્તારમાં પૈસા અમલીકરણની વાત હોય, રાષ્ટ્રીય અનુસૂચિની વાત હોય, જંગલ જમીનના પ્રશ્નો હોય, લાંબા સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હજારો લાખોની તાદાદમાં જે જંગલ જમીનના દાવા મંજૂર કરવાના છે એ નથી કરતી। બાજુમાં ચોપડવાવ ડેમ છે, ઉકાઈ ડેમ છે, કરજણ ડેમ છે, નર્મદા ડેમ છે અને છતાં નર્મદા જિલ્લાના કેટલાક ગામોમાં એના સ્થાનિક આદિવાસી સમાજને પાણી નથી મળતું અને કચ્છમાં ઉદ્યોગ અને પાણી મળે છે। આવા વિકાસનું મોડલ બિલકુલ અમને નામંજૂર છે। ગુજરાતની અંદર સુરત, બરોડા, રાજકોટ, અમદાવાદ મોટા શહેરોની જે ચમક છે કે આ જ આદિવાસી પટ્ટાના આદિવાસી કડિયા મજૂરોના લોહી અને પરસેવાના કારણે, અને છતાં 200-500 રૂપિયા માટે આજે પણ ગુજરાતમાં કડિયા મજૂર કન્સ્ટ્રક્શનની સાઇટ પરથી પડીને મરતા હોય। ભારતીય જનતા પાર્ટીનો એક માણસ કડિયા પીડિતની પડખે રહેતો નથી। એટલે કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજને મજબૂત નેતૃત્વ આપશે અને આખો આદિવાસી સમાજ ધીરે ધીરે કોંગ્રેસ પાર્ટી સાથે વધુ તાકાતથી જોડાશે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના ગઢમાં કોંગ્રેસે રેલી કરી છે, શું કહેશે એ બાબતે? ખેડની વાત કરી સમગ્ર ગુજરાત, ઉત્તર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં, સેન્ટ્રલ ગુજરાતમાં અહીંયા પણ નીકળી છે। કારણ કે રાજુ કરપડાએ, મને લાગે કે રાજુભાઈ કરપડાના મુદ્દે તમારે કઈ કહેવાની જરૂર નથી, એ બધું કહી જ રહ્યા છે। મારે એટલું કહેવાનું છે કે અહીંની પોલીસ સેલંબા અને રાજપીપળામાં મળી રહેલા ડ્રગ્સ નેસ્તો નાબૂદ કરીને બતાવ્યા। અહીંના એસપી નવા છે, 2-3-4 મહિનાનો સમય થયો છે, પણ એમની પાસેથી અપેક્ષા રાખું છું તમે મહિલા સ્વાગત